દર્શક મિત્રો, ગઈકાલનું સોશિયલ મીડિયાની અંદર એક રેકોર્ડિંગ બહુ વાયરલ થઈ રહ્યું છે ગમન ભુવાજીને લઈને. આખરેકાર કીર્તિબેન પટેલ, ખજૂરભાઈ અને જે લાલો આહિર છે તેમને લઈને ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થાય છે, પરંતુ તે વચ્ચે એક ગમન સાંથાળનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે અને આ કોલ રેકોર્ડિંગની જે હકીકત છે, હકીકત સાંભળીને લોકો જાણવા માંગે છે કે આખરેકાર ગમન સાંથાળને આવું કેમ બોલી રહ્યા છે. મિત્રો, ન બોલવાના શબ્દો ગમનભાઈ સાંથાળ એટલે કે રબારી સમાજનું ગૌરવ ગમનભાઈ સાંથાળ અને એક ભુવાજી પણ છે, ખાસ કરીને દીપોમાના બહુ મોટા ચાહક છે. હવે આખરેકાર ગમનભાઈ સાંથાળને આ જે ખરાબ શબ્દો બોલ્યા છે, તો આ કોણે બોલ્યા છે અને આ બોલવાની અંદર આખરેકાર સચ્ચાઈ શું છે, તો ચલો આ વિડીયોની અંદર જાણી લઈએ. ગઈકાલનું ઇન્સ્ટાગ્રામની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યું છે, જેની અંદર ખજૂરભાઈ, જે તમે ઓળખો છો કે ગરીબોના ભગવાન છે અને ગુજરાતની અંદર ભગવાન તરીકે ઓળખાય છે, એવા ખજૂરભાઈના ભાઈ એટલે કે તરુણ જાની, તમે બધા તેને જાણતા હશો. હવે તરુણભાઈ જાની અને એક અન્ય કોઈ વ્યક્તિ કોલ રેકોર્ડિંગની અંદર વાત કરે છે અને ગમનભાઈ જે સાંથાલ છે તેના વિશે ખરાબ શબ્દો બોલે, આવું કોલ રેકોર્ડિંગ હતું. હવે આખરેકાર આ કોલ રેકોર્ડિંગની અંદર કોણ છે સાચું અને આ કોલ રેકોર્ડિંગ કેમ ગમન સાંથાલનું વાયરલ થયું છે, આખરેકાર કંઈક તો આની અંદર હશે જેના કારણે ગમન સાંથાલનું વચમાં નામ આવ્યું છે અને વિડીયો વાયરલ થયો છે. તો માહિતી જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને એક લાઇક કરી લેજો. વાત કરીએ કે આ કોલ રેકોર્ડિંગ વાયરલ થયું ગમનભાઈ સાંથાળનું અને તરુણ જાનીનું, આ કોલ રેકોર્ડિંગની અંદર કેટલી સચ્ચાઈ છે અને આખરેકાર આ કોલ રેકોર્ડિંગ ક્યાંનું છે. તો મિત્રો, જ્યાં સુધી સમાચાર મળ્યા છે અને રિસર્ચ કર્યું છે ત્યાં સુધી જાણવા મળ્યું છે કે કોઈ પણ તરુણ જાની કે કોઈ પણ વ્યક્તિએ ગમન સાંથાલને ખરાબ શબ્દો નથી બોલ્યા અને આ કોલ રેકોર્ડિંગ છે આ એક AI દ્વારા ક્રિએટ કરવામાં આવ્યું છે. જી હા મિત્રો, એવું જાણવા મળ્યું છે 2-3 યુટ્યુબ ચેનલની અંદરથી કે જે આ કોલ રેકોર્ડિંગ છે, આ કોલ રેકોર્ડિંગ AI દ્વારા ક્રિએટ કર્યું છે અને પછી સોશિયલ મીડિયાની અંદર અપલોડ કર્યું છે. આની અંદર ના તો ગમનભાઈ સાંથાલ ગુનેગાર છે, ના તો તરુણભાઈ જાની, આવા મિત્રો સમાચાર મળી રહ્યા છે. હવે મિત્રો, આના વિશે તમે શું કહીશો કે જે આ કોલ રેકોર્ડિંગ વાયરલ થયું, આ કોલ રેકોર્ડિંગ સાચું હશે કે પછી AI હશે? હવે મિત્રો, ઘણા સર્ચ મુજબ તો એવું જાણવા મળ્યું છે કે AI હશે. બાકી આપણી ચેનલ કોઈ પણ જાતની આ વિશે પુષ્ટિ કરતી નથી, ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન માટે વિડીયો હતો. ઇન્સ્ટાગ્રામની અંદર લગભગ આ કોલ રેકોર્ડિંગ 4.5 લાખથી પણ વધુ લોકોએ જોઈ લીધું છે અને લોકોએ કોમેન્ટ પણ કરી છે કે આપણા ગમનભાઈ સાંથાળ કોઈ હેલતું ફેલતું માણસ નથી, તે સારા વ્યક્તિ છે અને ભુવાજી છે. હવે મિત્રો, આની અંદર આપણે ના તો ગમનભાઈ સાંથાળ કે ના તો આપણા તરુણભાઈ જાની કોઈને પણ ખોટા ના ગણી શકીએ જ્યાં સુધી કોઈ આ સમાચાર કે આ જે કોલ રેકોર્ડિંગ છે આની હકીકત બહાર ના આવે તો. બાકી મને AI લાગી રહ્યું છે, તમને શું લાગે છે કોમેન્ટ કરી શકો છો. મળીએ એક નવા વિડીયોની અંદર. જય ગોગામાં.